મોદીની રાજનીતિની પહેલી અને સૌથી શક્તિશાળી માઇન્ડ ગેમ છે શોક એન્ડ ઓ. એટલે કે અચાનક એવો નિર્ણય લેવો જે સમગ્ર દેશને અને ખાસ કરીને વિરોધીઓને પણ સ્તબ્ધ કરી દે. આ એવી શોક થેરાપી છે જે આખી સિસ્ટમને હચમચાવી નાખે છે. યાદ છે 8 નવેમ્બર 2016ની રાત જ્યારે ટીવી પર આવીને મોદીજીએ જાહેરાત કરી 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. જોકે તેનો સત્તાવાર હેતુ કાળું નાણું અને નકલી નોટોને રોકવાનો હતો, પરંતુ ઘણા વિશ્લેષકો માને છે કે તેનો રાજકીય ઉદ્દેશ પણ એટલો જ મોટો હતો. આ એક જ નિર્ણયથી મોદીએ પોતાની ઇમેજ એવા મજબૂત નેતા તરીકે બનાવી જે ભ્રષ્ટાચાર સામે લડવા માટે મોટામાં મોટું જોખમ લઈ શકે છે. આ નિર્ણયનો વિરોધ કરવો એ જાણે કાળા નાણાંનું સમર્થન કરવા બરાબર બની ગયું હતું, જેનાથી વિરોધ પક્ષો સંપૂર્ણપણે બચાવની સ્થિતિમાં આવી ગયા. આવું જ આપણને 5 ઓગસ્ટ 2019ના રોજ ફરી જોવા મળે છે. जम्मू कश्मीर में एक लंबे रक्तपात भरे युग का अंत धारा 370 के समाप्त होने से દાયકાઓથી ભાજપના એજન્ડામાં હોવા છતાં કોઈને આશા પણ નહોતી કે આટલી ઝડપથી અને આ રીતે આ નિયમ લાગુ થઈ જશે. આ નિર્ણય પાછળ સ્પષ્ટ વિચારધારા હતી, એક ભારત શ્રેષ્ઠ ભારત. પરંતુ વિરોધીઓ ફરી એકવાર પ્રતિક્રિયા આપવામાં પાછળ રહી ગયા. આ શોક એન્ડ ઓનો હેતુ સ્પષ્ટ છે કે એક જ તીરે અનેક નિશાન સાધવા, નીતિગત ફેરફાર પણ કરવો અને સાથે સાથે પોતાની એક એવી ઇમેજ બનાવવી જે કઠોર નિર્ણય લેતા ડરતી નથી.